હવે સમાચાર ખેડાથી, જ્યાં પોલીસ કસ્ટડીમાં વ્યક્તિના મોતનો આક્ષેપ છે। મહેમદાબાદ પોલીસ પર નિર્દોષ વ્યક્તિને મારવાનો આરોપ છે। પોલીસ મથકમાં 50 વર્ષીય વ્યક્તિના મોતથી પરિવારનો હોબાળો। સોંઢા વણસોલ ગામથી મહેમદાબાદ પોલીસે કરી હતી આ વ્યક્તિની ધરપકડ। જુગારના કેસમાં 3 વ્યક્તિની પોલીસે કરી હતી ધરપકડ। મૃતકના પરિજનોએ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હોબાળો મચાવ્યો હતો। પોલીસે મૃતદેહ ન જોવા આપ્યો। આ કહેવું હતું પરિવારના લોકોએ। પોલીસના મારથી મારા પિતાનું મોત થયું, મૃતકના પુત્રનો આ પ્રકારનો આક્ષેપ સામે આવ્યો છે। મહેમદાબાદ પોલીસ મથકની ઘટના મુદ્દે અનેક સવાલો ચોક્કસ છે। તો પોલીસના મારથી જ આ વ્યક્તિ મોતને ભેટ્યો હોવાનો આક્ષેપ સાથે પરિવારના લોકોએ ખાસો હોબાળો મચાવ્યો હતો। તો પરિવારના લોકોએ હોબાળો મચાવ્યો હતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર, શું છે બધું અપડેટ? ચિરાગ, સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના મહેમદાબાદ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ સુંઢા વણસોલ ગામની ઘટના છે। સુંઢા વણસોલ ગામના મસાણી માતાના મંદિર પાસે બપોરના સમયે કેટલાક લોકો દ્વારા રમી જુગાર રમવામાં આવતો હતો। મહત્વની બાબત એ છે કે પોલીસ દ્વારા રેડ કરી અને જે 3 આરોપીની અટકાયત કરી તેમને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। તે સમય દરમિયાન જે પરિવારનો આક્ષેપ રહ્યો છે કે તેમના જે પિતા છે ગોવિંદભાઈ રાયસિંગભાઈ ચૌહાણ કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તે સમયે પોલીસ દ્વારા તેમની પણ અટકાયત કરી તેમને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને ઢોરમાર મારવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે જે મૃતક છે ગોવિંદભાઈ રાયસિંગભાઈ ચૌહાણ, જેમની ઉંમર 50 વર્ષ છે, તેમનું મૃત્યુ થતા તેમને પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ કાર્યવાહી અર્થે અત્યારે મહેમદાબાદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। બીજી તરફ પરિવારજનોનો ભારે હોબાળોને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવે છે। એસડીએમ પણ અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઉપસ્થિત છે અને મૃતકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, ધન્યવાદ ધર્મેન્દ્ર તમામ જાણકારી બદલ।